નમસ્કાર ડાયરાને ઝવેરચંદ મેઘાણીએ તેમની સૌરાષ્ટ્રની રસધારમાં ઝુમડાની ચોરી નામની વાર્તા ખૂબ જ સુંદર રીતે આલેખી છે કે બાળપણના બે ભાઈબંધો વચ્ચે એક ગેરસમજના લીધે શું પરિસ્થિતિ સર્જાય છે અને તેનું શું પરિણામ આવે છે। આ વાતને ઝવેરચંદ મેઘાણીએ ખૂબ જ સુંદર રીતે આલેખી છે। 50 વર્ષ પહેલા ખુમાણ પંથકના ખડકાળા ગામમાં કાળા ખાચર નામે એક કાઠી રહેતા હતા। આપા કાળાને ઘરે 8 સાતીની જમીન હતી, પણ 80 સાતીના ધણીને પાલવે એવી પરોણા ચાકીર પોતાને આંગણે રાખવાનું આપણને બંધાણ થઈ ગયું હતું, એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસે ટકે ડૂબી ગયા હતા। ડેલીએ બેઠા બેઠા કસુંબાની કેફ કરીને કાઠી પોતાનું દુઃખ વિસરતા હતા, પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વિસરવાનો એકેય ઉપાય નહોતો મળતો। મહેમાનોના ભાણા સાચવવા અને મોડપ કહેવાવા ન દેવી એવી પરિસ્થિતિ અને મૂંઝવણ દિવસ રાત આઈને ઘેરી લેતી હતી। એમાંય 7 ખોટના એક જ દીકરા લાખાને હવે પરણાવ્યા વિના આરોવારો નહોતો। વેવાઈ ઘોડા ખૂંદી રહ્યા હતા, બહુ મોટા થયા હતા, પણ વેવાઈની સાથે કંઈક રૂપિયા ચૂકવવાનો કરાર હતો તે વિઘ્ન હતું। કાઠી આઈએ આપા કાળા ખુમાણીને ગગડાવ્યા, કાઠી આમ કાંઈ આબરૂ રહેશે? તમારું તો રૂવાણી કાં ડગતું નથી? વેસવાડ તૂટશે તો શું મોઢું દેખાડશો? ત્યારે હું શું કરું? બીજું શું, ભાઈબંધોને ઊભે ગળે ખવડાવ્યા છે, તે આજ એકાદ ઉંબરે જઈ રૂપિયા 1000નું વેણ નાખો। આપણે ક્યાં કોઈને રાખવા છે? દૂધે ધોઈને પાછા દેશું। આપા કાળાને ગળે ઘૂંટડો ઉતર્યો। એની નજર નાખી જોયું, મનમાં થયું કે વંડે પહોંચવું। ભૂવો આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે, ઘોડિયાનો સાથી છે, ભગવાને એને ઘરે માયા ઠલવી છે, લાવ ત્યાં જ જવા દે। વંડા એ ખુમાણ પંથકમાં એક ગામડું છે। ઘોડીએ ચડીને આપા વંડે ગયા। ભૂવો આયર તો મોટો માલધારી માણસ હતો, એના ઘરમાં તો લક્ષ્મીનો વાસ। આપા કાળાને આવે વખતે એ ટેકોય આપે ખરો, પણ જઈને જુએ છે તો ભાઈબંધ ઘેર ન મળે, ગામત્રે ગયેલા। ઘરમાં આયરાણી હતા, તેણે આપાને તાણ કરીને રાત રોક્યા। વાડું કરતા કરતા આપાએ વાત ઉચ્ચારી, બાપ બોન, લાખાનો વિવાહ કરવાની ઉતાવળ છે ને રૂપિયા 1000 સારું થઈને મારે જમીન મેળવા ન જવું પડે તેવી આશાએ હું અહીં ભાઈને મોઢે થવા આવ્યો હતો, પણ ભાઈ તો મળે નહીં। રસોડામાંથી આયરાણીએ કહેરાવ્યું છે કે આયર તો લાંબે ગામત્રે ગયા છે। હશે બાપ, જેવા મારા તકદીર। સવારે હું તો વહેલો ઉઠીને ચડી નીકળીશ। રાતે બાઈએ વાણંદને કહ્યું, આપા માટે હું વાપરું છું તે ગાડલું નાખજે અને મારો ઓછાડ કાઢી લઈને નવો ઓછાડ પાથરજે। વાણંદ ગાડલું ઢાળીને ઓછાડ ઉપાડે ત્યાં તો ગાડલાની અંદર સોનાનું એક ઝૂમણું દેખ્યું। સ્ત્રીઓનો નિયમ છે કે સૂતી વખતે ડોકના દાગીના ઉતારીને ઓશીકે મૂકે। બાઈએ આગલી રાતે ઝૂમણું કાઢીને ઓશીકે મૂકેલું, પણ સવારે ઝૂમણું સૂરજ ચૂકથી ગાડલામાં જ રહી ગયેલું। વાણંદે પથારી કરી, આપાને પોઢાડી ઝૂમણું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં ચાલ્યો ગયો। જઈને બાયડીને કહ્યું, આલે સંતાડી દે। આ ક્યાંથી લાવ્યા? આ તો માનું ઝૂમણું। બાઈ ચોંકી ઉઠી, ચૂપ રે રાંડ, તારે એની સી પંચાત, ઝટ સંતાડી દે। અરે પીટિયા, આ અણહકનું ઝૂમણું આપણને ન જરે। હજામે બાયડીને એક થપાડ લગાવી દીધી। ઝૂમણું કઢીના પાટિયામાં નાખ્યું અને આખો પાટિયો ચૂલાની આગળમાં દાટી દીધો। ભડકડું થયું એટલે કાળો ખુમાણ તો આઈને મોઢે થયા વગર જ ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા। ઘેર જઈને 8 સાતીમાંથી 4 સાતીની જમીન વાણિયાને થલમાં પાડી દીધી અને જમીનમાંથી રૂપિયા 1000 લીધા અને દીકરાના લગ્ન કર્યા। અહીં વંડાના દરબારમાં શું બન્યું? કાળા ખુમાણ સીધેવી ગયા ત્યાર પછી બાઈને પોતાનું ઝૂમણું સાંભળ્યું। એણે ગાદલામાં તપાસ કરી પણ ઝૂમણું ન મળે। વાણંદને બોલાવ્યો અને પૂછ્યું, એલા ઝૂમણું ગાદલામાં હતું ને એ ક્યાં ગયું? હજામ કહે, માડી મને ખબર નથી। બાઈ સંભાળવા લાગ્યા, તઈ કોણે લીધું હશે? વાણંદ બોલ્યો, હે માં, આપો કાળો ખુમાણ તો નહીં લઈ ગયા હોય ને? એ શું કામ લીએ? રાતે વાત તો કરતા હતા કે દીકરાના લગ્નમાં રૂપિયા 1000ની જરૂર હતી। હા વાત ખરી, પણ કઈ છાનામાના લઈ જાય? એમાં શું માળી, મારા બાપુને ને એને ભાઈબંધી ખરી ને, પૂછીને લેતા શરમ આવે। મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ। બાપડાને જરૂર ખરી ને, એટલે બહુ વિચાર નહીં કર્યો હોય। હા વાત તો ખરી લાગે છે। બાઈને ગળે ઘૂંટડો ઉતરી ગયો। થોડા દિવસે ભૂવો આયર ગામત્રેથી ઘેરે આવ્યા। બાઈએ એને બધી વાત કહી। ઝૂમડાની વાત તો એને પણ ગળે ઉતરી ગઈ। એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું, પણ રૂપિયા 1000નું ઝૂમડું કડવડથી કઢાવી લેવું જોઈએ। એણે ખેપિયો કરીને કાગળ મોકલ્યો। ધામધૂમથી દીકરાના લગ્ન પતાવીને જાણે 9 ખંડની બાદશાહી સાંભળી હોય તેવા સંતોષથી કાળો ખુમાણ ડેલીમાં બેઠા બેઠા ઊંડાની ઘૂંટ તાણતા હતા। દીકરાના વહુ કોઈ સારા કુળમાંથી આવેલા, એટલે લગ્નની સુખડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને બપોરે સસરાજીને કસુંબા ઉપર ઠૂંગો કરવા માટે તાંસરી ભરી ભરીને મોકલાવતા અને સસરાજી પણ બેઠા બેઠા સુખડી ચાવતા। 4 સાતીની જમીન ચાલી ગઈ તેનો કંઈ અફસોસ નથી રહ્યો।
દીકરો પરણાવીને બાપને જે સંતોષ પામે છે તેની જાણે જીવતી મૂર્તિ. ખેપીએ ભર ડાયરા વચ્ચે આવીને આપણના હાથમાં કાગળ મેલ્યો. અંદર લખ્યું હતું, ગાડલામાંથી જમણું લઈ ગયા છો, તેની હવે જો જરૂર ન હોય તો પાછું મોકલજો, અને જો ખર્ચાઈ ગયું હોય તો એની કિંમત ₹1000 વેળાસર પહોંચાડજો. ભર નીંદરમાં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાઈ આવીને હથકડી પહેરાવે તેમ આપા કાળાને આ કાગળ વાંચીને થઈ ગયું. માનવીને માથે આભ તૂટી પડે એ વાત એને ખરી લાગી. ધરતી જાણી એની નજર આગળ ચક્કર ફરવા લાગી. પણ આ તો કાઠીનો દીકરો, ઘૂંટડા ગળતા આવડે. ખેપિયાને જવાબ લખી આપ્યો અને કહ્યું, હા, જુમડું લાવ્યો છું અને ઘરેણે મુકાઈ ગયું છે. છોડાવીને થોડા જ વખતમાં આવું છું. બાકીની જે 4 સાંતીની જમીન રહી હતી તે માંડી કાઠીને બીજા ₹1000 ઉપાડ્યા. નવું સોળવલા હેમનું જુમડું કઢાવ્યું. જુમડું લઈને એને ઘોડે ચડીને વંડાનો રસ્તો લીધો. રસ્તે ચાલતા વિચાર આવ્યો કે આ જમણું અમારું નથી એમ કહેશે તો, જુમડા ઉપરવટ કંઈક રકમ માગશે તો આ ઘોડી આપીશ, અને એટલેથી પણ નહીં માને તો, એથી નહીં એના જુમડાની કિંમત વધારે માગશે તો મરીશ. પડખામાં તરવાર તૈયાર હતી. ડેલીએ ચોપાટમાં ભૂવો આયર બેઠા હતા. તેણે ઉઠીને હાથ લંબાવ્યો. ઓહો હો, આવો કાળા ખુમાણ, પધારો એમ આવકાર દીધો અને બેસાડ્યા. ઉતાવળા થઈને કાળા ખુમાણે તો ફરિયામાં જ ગાંઠ છોડવા માંડી અને બોલ્યા, ભાઈ, આ તમારું જુમડું સંભાળી લ્યો. ઊભા રહો. ડાયરાને કસુંબા લેવા બોલાવીએ. જુમડાની ક્યાં ઉતાવળ છે આપા કાળા? કાળા ખુમાણા તો રામ રમી ગયા. એને પૂરેપૂરો ધ્રાસકો પડી ગયો કે ભાઈબંધ આજ ભર ડાયરામાં મારું મોત ઊભું કરશે. તે દરમિયાન વાણંદ ત્યાંથી સરકી ગયો. ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો. તેમ કાળા ખુમાણના ટાંગા તૂટવા માંડ્યા. હવે વાર નહોતી. ત્યાં ભૂવો આયર ઊભા થઈને પડખાની પછી તે નાડાછોડ કરવા બેઠા. અચાનક એના કાન ચમક્યા. પછીતની અંદર આ પ્રમાણે વાતો થતી હતી. કાં રાંડ કહેતી હતી ને કે નહીં જડે? શું છે? જુમડું ઘડાવીને લાવ્યો. કોણ? તારો બાપ કાળો ખુમાણ. પીટિયા કાઠીનું તો મોત ઊભું કર્યું. પેશાબ કરતો ભૂવો આયર ઠરી ગયો. હાય એવા ઉના હાહાકાર ધમણે ધમાતી આગના ભડાકાની માફક એના હૈયામાં ભડભડી ઉઠ્યા. માથાની ઝાડ વ્રહ્મંડે લાગી ગઈ. એ ઊભો થયો. એ પરબારો વાણંદના ઘરમાં ગયો. વાણંદ ઊભો વાતો કરતો હતો. ત્યાં આયરે એના ગાલ ઉપર એક અડબોત લગાવી દીધી. પોતે 5 આંગળીના સોનાના વેડ પહેરેલા હતા. એની વાણંદના ગાલ ઉપરની છાર ઉઠી આવી. વાણંદે ચીસ પાડી, એ અન્નદાતા તમારી ગાય, કાઢ જુમડું કાઢ, નકર કટકા કરી નાખું છું. આગણમાંથી ખોદીને વાણંદે કઢીનો પાટિયો કાઢ્યો. અંદરથી જુમડું કાઢ્યું, પણ એ જ જુમડું, પણ થોડું કાળું પડી ગયું હતું. હાડિયામાં વીંટીને બગલમાં દાબી ભૂવો ડાયરામાં આવીને બેઠો. કસુંબો તૈયાર થયો એટલે નોકરને કહ્યું, જા ઓરડે ઓલું જોઈડવાળું જુમડું લઈ આવ. કાળા ખુમાણનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. જુમડું ગઢમાં આવ્યું અને સૌની સામે મુકાણું. પછી મોં મલકાવીને ભૂવો આયર બોલ્યો, આપા કાળા, લ્યો કાઢો, જે તમે લઈ ગયા હતા ઈ જુમડું. કાળા ખુમાણે જુમડું કાઢ્યું. એના હાથ કાંપતા હતા. આ જોઈને ડાયરાના 1-2 ભાઈઓ બોલી ઉઠ્યા, કાં આપા, અફીણનો બહુ ઉતાર આવી ગયો છે તે ધ્રુજો છો? ભૂવો આયર બોલ્યા, હા, આપાને મોટો ઉતાર આવી ગયો છે, હમણાં કસુંબો ભાઈએ. કાળા ખુમાણની આંખે અંધારા આવ્યા. ભૂવો જુમણું ઊંચું કરીને બોલ્યા, ડાયરાના ભાઈઓ, આ અમારા ઘરમાં આવા 2 જુમડા હતા. તેમાંથી એક આપો કાળો ઉપાડી ગયેલા. ચમકીને ડાયરાએ પૂછ્યું, હે, ક્યાંથી? ગાદલાના બેવડમાંથી. કેમ, ખરું ને આપા? અને ભાઈઓ, આપો તો અમારા બાળપણના ભાઈબંધ થાય છે હો. ડાયરામાં ચીસ ઉઠી. આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું જુમડું ઘડાવી લઈ આવ્યા, અને ઓલું ₹1000નું જુમડું ગળત કરી ગયા. ભુવાભાઈ, આ મારી ઘોડી. કાળા ખુમાણનો સ્વર તૂટી ગયો. ધીરે રહીને ભૂવો આયરે પોતાની બગલમાંથી ફાળિયું લીધું અને ઉખેડીને અંદરથી જુમડું કાઢ્યું. 3 જુમડાને ડાયરાની વચ્ચે ફગાવ્યા અને બોલ્યા, લ્યો બા, હવે જોડ મેળવો તો. ડાયરો સજ્જડ થઈ ગયો. અખંડ જોડના 2 જુમડા અને ત્રીજું નવીન. શું થયું? આયરની આંખમાંથી આંસુની ધાર હાલી. જેમ હિમાલય રૂવે અને એની નેત્રમાંથી ગંગાને જમના વસૂટે, તેમ આયર રૂવે છે. કાળા ખુમાણના પગની રજ લઈને એ બોલ્યો, કાઠી, ધન્ય હોજો તારી માને, અને મારી માને માથે ના, મારી માનો શું વાક? મારે પોતાને માથે 1000 ખારડા હોજો. ડાયરાના ભાઈઓ, આજ ₹1,00,000 ગલઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો હતો. મારી બાયડીએ એક વાણંદનું કહ્યું માન્યું, પણ બાયડીને શું કહું? મેં પોતે જ આવું કાં માન્યું? પેશાબ કરવા હું ઊભો ન થયો હોત તો આજ આ કાઠીને અફીણ ઘોડવું પડત ને. પછી પોતે કાળા ખુમાણને 2 હાથ જોડીને કહ્યું, ભાઈ, નવું જુમડું તો તમારું જ છે, અને આ 2માંથી એક જુમડું મારી બેનને કાપડામાં. આ ₹1000 ભાઈને વધાવવાના. ના પાડે એને જોગમાયાના સોગંદ છે.
તો આ રીતે મિત્રો આ લોકવાર્તાનો સુખદ અંત આવે છે. જો તમને આ લોકવાર્તા ગમી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને આવી બીજી લોકવાર્તા સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવ ડાયરાને જાજા કરીને જય શ્રી રામ.